સ્ટેટ મોનિટરિંગ સેલમાં 6 પીઆઈની નિમણૂક કરવામાં આવી। પોલીસ ભવન દ્વારા ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે। ફરજ સ્થળ પર તાત્કાલિક હાજર થવા સૂચના આપવામાં આવી છે। હંગામી ધોરણે અટેચ તરીકે એસએમસીમાં નિમણૂક કરવામાં આવી છે। સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યમાં 6 પીઆઈની એસએમસીમાં બદલી કરાઈ। હંગામી ધોરણે અટેચ તરીકે એસએમસીમાં નિમણૂક કરાઈ। સ્ટેટ મોનિટરિંગ સેલમાં 6 પીઆઈની નિમણૂક કરાઈ છે। સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની અછત વર્તાઈ રહી છે, પરંતુ સરહદી વિસ્તાર એવા થરાદ અને વાવ પંથકમાં સ્થિતિ અત્યંત ગંભીર છે। ખેતી અને પરિવહન માટેના મુખ્ય ઈંધણ ડીઝલ માટે લોકો અત્યારે વલખા મારી રહ્યા છે। થરાદ પંથકમાં આવેલા 8થી વધુ પેટ્રોલ પંપો પર અત્યારે નો ડીઝલના બોર્ડ લાગેલા જોવા મળ્યા। માત્ર એક જ પેટ્રોલ પંપ પર ડીઝલનો જથ્થો ઉપલબ્ધ હોવાથી ત્યાં વાહનોની લાંબી કતારો છે। અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે અને ખેતીના કામો પણ પૂરજોશમાં છે, ત્યારે ડીઝલ ન મળતા ખેડૂતો બેરલ અને કેરબા લઈને એક પંપથી બીજા પંપે ભટકી રહ્યા છે। જનતામાં એવી પણ ચર્ચા છે કે પુરવઠો ઓછો હોવાથી અછત સર્જાઈ છે। લોકો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે આ કૃત્રિમ અછતને તાત્કાલિક દૂર કરવામાં આવે, જેથી રોજિંદા કામો ખોરવાય નહીં। વચ્ચે શિખર શું તો ગાડીઓ એકદમ થોડી સપ્લાય ઓછો થઈ ગયો હતો, પણ અમારે તો પૂરતી ગાડીઓ ડેપોમાંથી મળે છે અને બધાય પંપોનો ટ્રાફિક અમારા પંપ ઉપર આવી ગયો છે। અમે તો કોરોના કાળમાં નોટબંધીની અંદર અને અત્યારે પણ ગ્રાહકોને પૂરતું પેટ્રોલ ડીઝલ મળે એવા પ્રયત્ન કરીએ છીએ અને સ્ટાફને પણ ખૂબ જીવટ રાખવા, કોઈને તકલીફ ના પડે એવી કોશિશ કરીએ છીએ। બીજા પંપોમાં અમને ના મળે, વાવ રણાના પંપ રહ્યો કે નહીં 4 રસ્તા તે અમને કમ્પ્લેટ આ ડીઝલ મળી ગયું ને હાલે અમે ટ્રેક્ટરમાં વળો ટોકમ પુરાવીને હવે હેડ્યા છો। કોઈ લેણે હોય અમારે નથી, અમને આજ દી સુધી અમને સેવા સારી હાલે છે। કોઈ દાડો પાછા જ અમે જાતા નથી। શું પેટ્રોલ ને ડીઝલ બે મને સારું હાલે। ડીઝલ પેટ્રોલમાં ભાવ વધારે છે, શું ખેતી નુકસાન થઈ શકે છે? કેટલું બધું ખેતીમાં સાહેબ થોડો ખેડૂતને અમારા નુકસાની ઘણું પડશે આ મોંઘવારી છે એટલે સંચાઈનો વિષય રહે સાહેબ મારે ખેતીમાં એમ। તો પંચમહાલ જિલ્લાના શિક્ષણ જગતને હચમચાવી દેનારા કોરડોના કૌભાંડમાં અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાં આચરવામાં આવેલા ₹2.79 કરોડના સાધન ખરીદી કૌભાંડના મુખ્ય 2 આરોપીઓની મુશ્કેલીમાં વધારો થયો છે। એડિશનલ સેશન્સ કોર્ટે આ બંને આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજૂર કરી। તપાસમાં સામે આવ્યું હતું કે શિક્ષણ વિભાગમાં સાધન ખરીદીના નામે કરાર આધારિત કર્મચારીઓએ મળીને આ મસમોટું કૌભાંડ આચર્યું હતું। આ સમગ્ર ગેરરીતિ બહાર આવતા પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ધરપકડથી બચવા માટે આરોપીઓએ કોર્ટના દ્વાર ખખડાવ્યા, પરંતુ કોર્ટે ગુનાની ગંભીરતાને જોતા તેમને રાહત આપવાનો ઇનકાર કર્યો છે। નીટની પરીક્ષા રદ થવાના નિર્ણય સામે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના ભાગરૂપે સુરત યુથ કોંગ્રેસ દ્વારા રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું। યુથ કોંગ્રેસના કાર્યકરોએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાનો આક્રોશ ઠાલવ્યો। યુથ કોંગ્રેસના સભ્યોએ વનિતા વિશ્રામથી લઈ કલેક્ટર કચેરી સુધી એક વિરોધ રેલીનું આયોજન કર્યું હતું। પ્રદર્શનકારીઓએ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થઈ રહેલા ચેડા અટકાવવા અને આ મામલે કડક પગલાં લેવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। 3 મેના રોજ જે રીતે નીટની એક્ઝામ લેવામાં આવી હતી તેને 12 મેના રોજ જે છે નીટની એક્ઝામ રદ કરવામાં આવી, ત્યારે સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા આ જે છે ભાજપ સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જોઈ શકાય છે કે આ જે છે રાજ્ય સરકારનું એક અર્થી લઈને તેઓ નીકળ્યા છે અને અર્થી લઈને જે છે તેમના દ્વારા જે છે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। આપણે સીધા પૂછવાનો પ્રયાસ કરીશું, કારણ કે જે રીતે લઈને નીકળ્યા છે અર્થી લઈને, તે શું કહેશો? અર્થી લઈને નીકળ્યા છે આજે ધર્મેન્દ્ર પ્રધાનની અંતિમ યાત્રા કાઢીને કલેક્ટર ઓફિસે યુથ કોંગ્રેસ દ્વારા એક આક્રમક આંદોલન કરવામાં આવ્યું છે, જે 22 લાખ વિદ્યાર્થીઓ અને યુવાઓ સાથે જે અન્યાય કર્યો છે, જે પેપર લીક કર્યું છે, એ સમગ્ર ભારતને લાંછન લાગે એવી કાંડ થયો છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ સુરત। તો કચ્છના માંડવી તાલુકામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાબિત કરે છે કે અડગમનનો માનવી હિમાલય પણ ઓગાળી શકે છે। મોટા ભાડિયા ગામના ભીમશીભાઈ ગઢવી આજે સમગ્ર સમાજ માટે પ્રેરણાનું જીવંત ઉદાહરણ બન્યા। 90% દિવ્યાંગતા હોવા છતાં ભીમશીભાઈ છેલ્લા 20 વર્ષથી સ્વરોજગાર દ્વારા પોતાનું પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે। માંડવીના બિદડા ગામે તેઓ આરકે ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાન ચલાવે છે।
નવાઈની વાત એ છે કે તેઓ દરરોજ પોતાના ગામથી બિદડા સુધી અપડાઉન કરે છે અને 12 કલાક સુધી દુકાન પર બેસીને ગ્રાહકોને સેવા આપે છે. તેમની પ્રામાણિકતા એટલી છે કે ગ્રાહકો જાતે જ વસ્તુ લઈને પૈસા મૂકી જાય છે. દિવ્યાંગોને કર્મનિષ્ઠ બનાવવાની અપીલ કરતા ભીમશીભાઈએ સાબિત કર્યું છે કે શારીરિક મર્યાદાઓ ક્યારેય પ્રગતિના પથમાં આડે નથી આવતી. છેલ્લા 3 દિવસમાં સામાન્ય જનતા પર મોંઘવારીના એક પછી એક 3 કોરડા વિંઝાયા છે. સૌથી પહેલા કેન્દ્ર સરકારે સોના અને ચાંદી પર આયાત ડ્યુટી વધારી દીધી. તેને કારણે સોના ચાંદીના ભાવમાં સીધો જ 10 થી 12 હજાર રૂપિયાનો વધારો ઝીંકાયો. ત્યારબાદ ગઈકાલથી દૂધના ભાવમાં લીટરે 2 રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો અને હવે આજથી પેટ્રોલ ડીઝલની કિંમતોમાં લીટરે 3 રૂપિયાનો વધારો થઈ ગયો છે. એટલે કે જીવન જરૂરિયાતની વસ્તુથી લઈને લગ્ન પ્રસંગમાં વપરાતા સોના ચાંદી સુધી એક પછી એક મોંઘવારીના ઝટકા જનતાને મળી રહ્યા છે. તો વડોદરામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો. પેટ્રોલમાં વધારા સાથે ₹97.10 પેટ્રોલનો ભાવ થઈ ગયો છે. અગાઉ પેટ્રોલનો ભાવ ₹94.15 હતો. ડીઝલનો વધારાના સાથેનો ભાવ ₹92.79 થયો. અગાઉ ડીઝલનો ભાવ ₹89.79 હતો. તો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થાય તો તેની અસર માત્ર વાહન ચાલકો પર જ નહીં પરંતુ સમગ્ર અર્થતંત્ર અને સામાન્ય જનતાના ખર્ચ પર પડે છે. ટ્રાન્સપોર્ટ મોંઘું બને છે, જેના કારણે બસ, ટેક્સી, ટ્રક અને ઓટોના ભાડામાં વધારો થઈ શકે. શાકભાજી, દૂધ, અનાજ સહિત દૈનિક વપરાશની વસ્તુઓ મોંઘી થાય છે કારણ કે માલ વહન ખર્ચ વધે છે. ઓનલાઈન ડિલિવરી, ફૂડ ડિલિવરી અને ઈ-કોમર્સના ચાર્જમાં વધારો થઈ શકે. કૃષિ ક્ષેત્રમાં ડીઝલ આધારિત ટ્રેક્ટર, પંપ સેટ અને પરિવહન ખર્ચ વધતા ખેડૂતો પર ભાર વધે છે. ઉદ્યોગો અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઉત્પાદન ખર્ચ વધે છે, જેનો ભાર અંતે ગ્રાહકો પર આવે છે. મોંઘવારી વધે છે અને આરબીઆઈના વ્યાજદર વધારવાનું દબાણ વધી શકે છે. ભારત મોટાભાગનું ક્રૂડ ઓઇલ આયાત કરે છે, તેથી ભાવ વધારાથી સરકાર પર આયાત બિલ અને વિદેશી ચલણનું દબાણ પણ વધી જાય છે. આ દબાણ ઓછું કરવા જ પીએમ મોદીએ જનતાને પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો કરવાની અપીલ કરી છે. હાલ 2026માં મધ્ય પૂર્વ તણાવ અને ક્રૂડ ઓઇલના ઊંચા ભાવને કારણે ભારત પર દબાણ વધી રહ્યું છે. તેને કારણે પેટ્રોલ ડીઝલની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. જોકે આ ભાવ વધારો માત્ર પેટ્રોલ ડીઝલ સુધી સીમિત ન રહેતા તેની અસર ઘણા બધા ક્ષેત્રો પર થશે અને ઓવરઓલ મોંઘવારીમાં વધારો થશે. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારાને પગલે હવે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આ મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે મંદી અને મોંઘવારી એ જ આ સરકારની ખરી ઓળખ છે. અત્યારે ક્રૂડની આંતરરાષ્ટ્રીય સ્થિતિ છે નાજુક, એમાં ના નહીં, પણ તેમ છતાં ઓઇલ કંપનીઓ અને કેન્દ્ર સરકાર કરોડો રૂપિયા દેશની જનતા આગળથી વસૂલી લીધા છે. આ નફાખોરીના મોડેલના કારણે 140 કરોડની દેશની જનતા ઉપર આ સીધો બોજ છે. કેન્દ્ર સરકાર, મોદી સરકારે જીડીપી વધારવાની વાત કરી હતી, પણ એ ગેસ, ડીઝલ ને પેટ્રોલના ભાવ વધારો સતત કરી રહ્યા છે અને દેશની જનતા લૂંટાઈ રહી છે. અને ખાસ કરીને ગરીબ સામાન્ય વર્ગ જેને પેટે પાટા બાંધીને પોતાના પરિવારનું ગુજરાન કરે તેમની માટે ચિંતાનો વિષય. તો પેટ્રોલ ડીઝલ બાદ હવે સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે. દિલ્હીમાં સીએનજીના ભાવમાં કિલોએ 2 રૂપિયાનો વધારો થયો. દિલ્હીમાં સીએનજીનો ભાવ 79.9 પ્રતિ કિલો નોંધાયો. દિલ્હીમાં કેટલાક સીએનજી પંપ પર લોકોની લાઈનો. અગાઉ મુંબઈમાં સીએનજીના ભાવમાં વધારો થયો હતો. મુંબઈમાં 2 રૂપિયાના વધારા સાથે નવો ભાવ પ્રતિ કિલોએ 84 રૂપિયા થયો છે. ગઈકાલથી મુંબઈમાં નવો ભાવ વધારો લાગુ કરાયો હતો. તો પીએમ મોદીએ સમગ્ર દેશને અપીલ કરી છે. યુદ્ધની પરિસ્થિતિને લઈ પીએમ મોદીએ અપીલ કરી. અપીલ પર લોકો અમલ પણ કરી રહ્યા છે. રાજ્ય સરકારમાં સીએમ અને ડેપ્યુટી સીએમએ નિર્ણયો લીધા. ટેકનોલોજીના ઉપયોગ થકી મીટિંગ કરવી, રાજ્યમાં યોજાતી બેઠકમાં જરૂરી હોય તો જ જવું, ઓનલાઈન જોડાઈને મુસાફરી ટાળવા નિર્ણય કરાયો છે. કોઈપણ સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણિત પ્રવાસનું આયોજન એ કરવાનું રહેશે. શક્ય હોય ત્યાં સુધી પ્રવાસ ન કરીને ઇલેક્ટ્રોનિક ઉપકરણો, અલગ અલગ ટૂલ્સ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને જરૂરી ન હોય ત્યાં સુધી આ પ્રવાસ ટાળીને મીટિંગ બોલાવવાના બદલે વીસી દ્વારા ઓનલાઈન માધ્યમથી બેઠકો યોજવાનો પણ સરકારે નિર્ણય કર્યો. એક મુખ્ય વાહન સિવાય તમામ સરકારી વાહનો તાત્કાલિક ધોરણે
વાહન પુલ એટલે વ્હીકલ પુલમાં જમા કરાવી દેવાનો પણ નિર્ણય એ રાજ્ય સરકારે કર્યો છે. તો પીએમ મોદીની અપીલની અસર મંત્રીઓમાં દેખાઈ. મુખ્યમંત્રીના કાફલામાં માત્ર 2 કાર જોવા મળી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પુલિંગ કારમાં આવ્યા. મંત્રી કૌશિક વેકરિયા અને ડેપ્યુટી સીએમ સાથે કાર પુલિંગ કર્યું. રાજ્યના 4 મંત્રી ઇલેક્ટ્રિક વાહન લઈને સચિવાલય પહોંચ્યા. મંત્રી પીસી બરંડા ખાનગી ગાડીમાં આવ્યા. મંત્રી પ્રવીણ માળી ઇલેક્ટ્રિક 2 વ્હીલર લઈને આવ્યા હતા. આજે દરેક લોકોના ઘરમાં 2 વાહન છે. પ્રવીણ માળીએ આવું કહ્યું. બીજું વાહન ઇલેક્ટ્રિક હોવું જોઈએ તેવું તેમણે કહ્યું. પ્રધાનમંત્રીની અપીલ છે, 7 મુદ્દાની તેમની અપીલ છે અને તેમાં પણ ખાસ કરીને ઈંધણ બચાવવા માટેની તેમની અપીલ છે. પેટ્રોલ અને ડીઝલની ઓછી માત્રામાં ઉપયોગ થાય તે બાબતનો તેમણે ઉલ્લેખ કર્યો છે. ત્યારે આપ જોઈ શકો છો તે પ્રકારે સમગ્ર ગુજરાત રાજ્યના તમામ મંત્રીઓ છે તેઓ તો પોતે આ અપીલનો ઉપયોગ અપીલ પર અનુસરી રહ્યા છે, પરંતુ મુખ્યમંત્રી પણ આ અપીલને અનુસરી રહ્યા હોય તેવા પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો. મુખ્યમંત્રીના કાફલામાં માત્ર 2 ગાડીઓ જ જોવા મળી છે. આજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બેઠકની અંદર મુખ્યમંત્રી જ્યારે પહોંચ્યા છે ત્યારે તેમના કાફલામાં એક પાયલોટ કાર છે અને એ સિવાયની અન્ય 2 કાર, એમ મળીને કુલ 3 જ કાર જોવા મળી છે. પ્રધાનમંત્રીનો જે મંત્ર છે તે મંત્રને ચરિતાર્થ કરવા માટેની શરૂઆત ગુજરાતમાં થઈ ગઈ છે અને તેમાં મુખ્યમંત્રી પણ સહભાગી થયા છે, ગુજરાત સરકાર પણ સહભાગી થઈ છે. તમામ મંત્રીઓ પણ આ જે સૂચના છે, આ જે અનુરોધ છે તેને અનુસરી રહ્યા છે. સહયોગી જયવીરસિંહ રાઠોડ સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. મંત્રી પ્રવીણભાઈ માળી છે, તેમની સાથે વાત કરીશું. પ્રવીણભાઈ, આજે આ તમે ઇલેક્ટ્રિક વ્હીકલ લઈને આવ્યા છો. બેસિકલી આમ તો તમે ગાડીમાં આવો છો, આજે ઇલેક્ટ્રિક વ્હીકલ? હું સાયકલમાં પણ આવું છું, ઈવીમાં પણ આવું છું. મારી પોતાની પણ ઈવી ગાડી છે, હું વાપરું છું. પણ હાલ જે દેશના વડાપ્રધાનશ્રીએ અપીલ કરી છે તો જ્યારે સેકન્ડ અવેલેબલ ઓપ્શન આપણી જોડે બેસ્ટ છે તો એનો ઉપયોગ કરવો જોઈએ અને હું કરી રહ્યો છું. પેટ્રોલ ડીઝલના ભાવ પણ આજથી વધ્યા છે. હા, જે ભારત સરકારે જે નિર્ણય લીધો છે અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું એમાં સહયોગ કરવો જોઈએ એવું વિનંતી પણ કરું છું. શું આપનો મેસેજ શું આપવા માંગો છો આ ઇલેક્ટ્રિક વ્હીકલ થકી? દરેકના ઘરમાં આજે બીજું એક વ્હીકલ છે એ ઈવી હોય જ છે, ન હોય અને નવું જો વસાવવાનું પ્લાનિંગ કરતા હોય તો એને વસાવવું જોઈએ એવું મારી વિનંતી છે. આભાર પ્રવીણભાઈ વાત કરવા બદલ. તો ઇલેક્ટ્રિક વ્હીકલ લઈને પ્રવીણભાઈ માળી આવ્યા છે. અગાઉ તેઓ વિધાનસભા વખતે સાયકલ લઈને પણ આવ્યા હતા, તેવા પણ આ દ્રશ્ય જોવા મળ્યા હતા. સહયોગી જયવીરસિંહ રાઠોડ સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. તો પીએમ મોદીની અપીલ બાદ હર્ષ સંઘવીની મોટી જાહેરાત. આવતીકાલથી 300 નવી બસ દોડતી કરાશે. જનતાના પરિવહન માટે નવી એસટી બસ દોડશે. ડાયરેક્ટ સેન્ટર ઉપર એસટી બસ દોડતી કરાશે. ડીઝલ પેટ્રોલ બચાવવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે. સરકારી કર્મીઓને ગાંધીનગર બેઠકમાં નહીં બોલાવાય. મીટિંગ પણ વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવશે. જ્યારે દેશના સામાન્ય નાગરિકો આ અભિયાનમાં જોડાઈ ચૂક્યા હોય ત્યારે અમારી બી સૌની એક ખૂબ મહત્વની ફરજ છે. તો આજે અમારા સાથી મંત્રીઓ જોડે કાર પુલિંગનો બી એક અભિયાનને આગળ વધારવા માટે અને સાથે સાથે સંપૂર્ણ સુરક્ષાના વિષયો જ્યાર સુધી ધ્યાનમાં રાખીને એના સિવાયનું વધારાની જે કોઈ વ્યવસ્થાઓ છે એને મુક્ત કરવામાં આવી છે અને વધુ ગાડીઓનો કાફલો અને એ બધી જ વસ્તુઓને મુક્ત કરવામાં આવી છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી ઈંધણ બચતની અપીલની સીધી અસર હવે કેન્દ્રીય મંત્રીઓમાં જોવા મળી. દિલ્હીમાં આજે અનેક મંત્રીઓ પોતપોતાના સરકારી વાહનોનો કાફલો છોડીને સાયકલ પર સવાર થઈને કાર્યાલય પહોંચતા જોવા મળ્યા. કેન્દ્રીય મંત્રી તોખન સાહુ અને પ્રવેશ વર્મા જેવા દિગ્ગજ નેતાઓ સાયકલ ચલાવી ઓફિસ પહોંચ્યા હતા અને પર્યાવરણ જાળવણી તેમજ ઉર્જા સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. તો પેટ્રોલ ડીઝલના જથ્થાની સમીક્ષા કરી છે કંટ્રોલ રૂમ થકી. ચીફ સેક્રેટરી સ્વયં મોનિટરિંગ કરે છે. પીએમ મોદીએ ખરીફ પાકના ટેકાના ભાવ જાહેર કર્યા. પીએમ મોદીનો રાજ્ય સરકાર વતી આભાર માન્યો. ડીઝલ પેટ્રોલના જથ્થાની સમીક્ષા એ પણ મુખ્યમંત્રીએ લીધી છે. કંટ્રોલ રૂમ દ્વારા પણ એનું મોનિટરિંગ ગઈકાલે નાની મોટી જે પરિસ્થિતિ છે જાણી કંટ્રોલ રૂમ ખોલીને ચીફ સેક્રેટરી સ્વયં એ મોનિટરિંગ કરી રહ્યા છે અને જ્યાં જેવી જરૂરિયાત થાય એ પ્રમાણેની સપ્લાયની પણ વ્યવસ્થાઓ
એ રાજ્ય સરકારે ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બન્યાને તરત જ આપ સૌ જાણો છો કે ટેકાના ભાવ દર વર્ષે ખેડૂતોના હિતકારી નિર્ણયોમાંનો એક મહત્વનો નિર્ણય એ કેન્દ્રીય કેબિનેટે માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં લીધો. તો રાજ્યભરમાં આજે પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ હોવાની અફવાઓએ ભારે જોર પકડ્યું છે, જેના કારણે અનેક શહેરોમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઈંધણનો જથ્થો ખૂટી પડ્યો હોવાની વાત વાયુ વેગે પ્રસરતા વાહન ચાલકો મોટી સંખ્યામાં પેટ્રોલ પંપો પર ઉમટી પડ્યા. આ અફવાને પગલે સ્થિતિ એટલી ગંભીર બની કે શહેરના કેટલાક પેટ્રોલ પંપો પર ઈંધણ ખૂટતા અચાનક જ નો સ્ટોકના બોર્ડ લગાવવાની ફરજ પડી. ખાસ કરીને આણંદ, બનાસકાંઠા, વાવથરાદ, ભરૂચ અને કચ્છ જેવા વિસ્તારોમાં લોકો પેટ્રોલ ડીઝલ લેવા માટે ભારે દોડધામ કરી રહ્યા છે. જોકે બીજી તરફ પેટ્રોલ પંપ સંચાલકો સતત દાવો કરી રહ્યા છે કે પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે અને જથ્થો પર્યાપ્ત છે. આમ છતાં ગભરાયેલા લોકો સંચાલકોની વાત સાંભળવા તૈયાર નથી. તો કચ્છના નલિયામાં ઈંધણનું સંકટ જોવા મળી રહ્યું છે. પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી. ડીઝલની અછતથી ખેડૂતો બેહાલ થઈ ગયા. ખેતીના કામો ખોરંભે પડ્યા. પેટ્રોલ પંપો પર કલાકોનું વેઇટિંગ જોવા મળ્યું. ઈંધણની અછતથી જનતામાં ભારે રોષ છે. વાવથરાદના દિયોદરમાં પેટ્રોલ ડીઝલ અછત, ભાવ વધારાથી વાહન ચાલકોને ભારે હેરાનગતિ. પંપ પર ઈંધણની ભારે અછત જોવા મળી. સવારથી લોકો પંપ પર ભેગા થયા. ખેડૂતોમાં ભાવ વધારા સામે રોષ જોવા મળ્યો. પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલ ન મળતા રોષ જોવા મળ્યો. પેટ્રોલ ડીઝલનો ભાવ વધી ગયો છે અને અહીંયા લોકો 200 રૂપિયાનું ખાલી પેટ્રોલ આપે છે. અમારે ઇમરજન્સી ક્યાંક જવું હોય તો કેવી રીતે જવાનું યાર? અને બહુ તકલીફ છે. સરકારને એટલી જ વિનંતી છે કે વહેલી તકે પેટ્રોલમાં સુવિધા કરાવી અને બધા લોકોને પેટ્રોલ પૂરતું મળી રહે એના માટે અમારી અપીલ છે. હું ડીઝલ લેવા અહીં રિલાયન્સ પંપે આવ્યો છું. એ લોકો એવું કહે છે તમે ટ્રેક્ટર તમારું સાધન લઈને આવો. અમારું સાધન લઈને અમે ગોદાથી આવીએ તો અમારે ટ્રેક્ટરનો શું ભાવ પડે? એટલે અમારી મહેરબાની કરીને એવી વિનંતી છે અમને કેરવામાં ડીઝલ આપો. અમે ટ્રેક્ટર ડીઝલ કાંઈ 2 નંબરનો ઉપયોગ કંઈ કરતા નથી. અમારે ખેતી લાયક ઉપયોગ કરીએ છીએ. એટલે મહેરબાની કરીને અમે પેટ્રોલ પંપને વાળાને કહીએ છીએ અમને ખેડૂતોને કારબામાં ડીઝલ આપવા વિનંતી કરીએ છીએ. ડીઝલ અને પેટ્રોલમાં અમને ઓછું મળે છે તો અમારે ખેડૂત છે અને અમારે હાલ ખેડૂતને જરૂર છે ડીઝલ પેટ્રોલની. ડીઝલ ઓછું મળે છે, કલાક લાઈનમાં ભરા છે તો ખેડૂતને અમારી સરકારની વિનંતી છે કે ડીઝલ અમને તાત્કાલિક ડીઝલ પેટ્રોલ મળવું જોઈએ.